અંતર્ગત આજે આપણી શાળાની અંદર આ વાલીદીન રાખવામાં આવેલ છે. વાલીદીનની અંદર આજની આ કાર્યક્રમના પ્રમુખ ભૂમિ ફૂકાબેન ને હું શાબ્દિક સ્વાગત કરું છું. ઉપસ્થિત આપણા ગામના સરપંચ શ્રી થોડા કામ સાથે ગયેલા છે, હમણાં આવે છે, એમનો પણ હું હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. સાથે ઉપસ્થિત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોશ્રીઓ, એસએમસીના તમામ સભ્યશ્રીઓ, ઉપસ્થિત વડીલશ્રીઓ, ગ્રામજનો, ભાઈઓ બહેનો, મારી શાળાના શિક્ષક મિત્રો, આ મંડપની જેમણે વ્યવસ્થા કાલે કરેલી હતી તેઓ ભાવેશભાઈ, સુનિલભાઈ, ડીજેની વ્યવસ્થા જયેશભાઈએ કરેલી છે, જયેશભાઈનો અને ડીજે સર્વ મિત્રનો હું શાબ્દિક સ્વાગત કરું છું. અને આ એક થોડોક નમ્ર વિનંતી કરું છું કે થોડો અવાજ ઓછો થાય તો બાળકોને વધારે મજા આવે. કેમ કે અવાજ હોય ને તો બાળકની આખી રીધમ તૂટી જાય. હમણાં અત્યારે જો તમને વાત કરું, હું અહીંયાથી બોલું છું ને ત્યાંથી અવાજ આવે એટલે મારી આખી રીધમ બોલવાની તૂટી જાય, ધ્યાન ત્યાં ખેંચાઈ જાય. એટલે બાળકોએ જે પરફોર્મન્સ આપવું છે એ પૂરી રીતે આપી શકે. નહીં તો બાળકની કૃતિ જ્યારે રજૂ થાય ત્યારે થોડી શાંતિ રાખજો, એવી નમ્ર વિનંતી સાથે આગળના કાર્યક્રમ માટે દિવસભાઈ નીલમબેન જિગ્નેશભાઈ તરફથી 200 રૂપિયા મળે છે. નીલમબેનનો ખૂબ ખૂબ આભાર. તો આ રીતે જ અમારા બાળકોને પ્રોત્સાહિત કરનાર સર્વદાતાઓનો ફરી ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમની આગળ ભણેલી દીકરીનું સન્માન કરાવે. જાન્યુઆરી 2025 સુધી ગામની અંદર જે નવી દીકરીઓનો જન્મ થયેલો છે એ દીકરીઓને આપણે પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવાની છે. તો એમના દીકરી આવેલી હોય, એમના મમ્મી સાથે લઈ આવેલા હોય તો ઘણું સરસ. પણ મેં કાલે જોયું હલકાબેન પાસેથી યાદી લઈને, તો એકાદ બે દીકરીઓ તો લગભગ 8 કે 10 કે 15 દિવસની જ છે. એટલે એની પાસે આપણે સ્કૂલમાં આવે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. તો એમના મમ્મી આવે કે પપ્પા આવે તે પણ સન્માનપત્ર આવી અને લઈ જશે તો ચાલશે. જો ન આવેલા હોય તો બાલવાડીમાંથી હલકાબેનને વિનંતી કરું, એમના અવેજીમાં તમે લઈ લેજો અને પછી જે તે દીકરીને ભરતું કરજો, તેવી વિનંતી. તો હવે આપણે દીકરીઓને અને ઉત્સાહપ્રિય છે કે 26 જાન્યુઆરી એ આપણે આઝાદ દિન
નો કહેવાય છે. પહેલો પ્રસંગ પંદર ઓગસ્ટના દિવસે આપણને આઝાદી મળેલી, પરંતુ આપણે ત્યારે ગુલામ જ હતા. કહેવાય છે કે કાયદો અને ખરડો, તે વખતે ખરડો પસાર થયેલો પણ કાયદો પસાર થયેલો ન હતો. પણ કાયદો એ અમલ થયો 26 જાન્યુઆરી, એટલે આપણે આઝાદી આપણને મળી. કહેવાય છે કે અગાઉના વખતમાં રાજા રજવાડી હતા, તે વખતે આપણે બધા ગુલામી ન હતા. આપણે આપણું ધરમપુરનું ગામ હતું, આજીવનપાડા, એ રજવાડી ગામ હતું. તે વખતે કહેવત છે કે બધા એમ કે રાજાને એમ કે કરવા જતા એમ. તે પ્રસંગ તો આપણે ખરેખર આ જે ગુલાબના ફૂલની જે આપણે ખીલી ઉઠ્યા છે, તે વખતે એમ કે ઝેર બી અંદર એમ કે કેમ માણસને ઝેર પોઈઝન આપવામાં આવે ને માણસ એક્સપર્ટ થઈ જાય, તેવું થતું હતું. પણ મેં તે વખતે કામ કર્યું એટલે એટલી બધી ગુલામી હતી એમ કે અત્યારની પ્રજાને ખ્યાલ નહીં હોય. કદાચ અત્યારે થોડા ઘણા યુવાન મિત્રો હશે મારા જેવા, તેમને ખ્યાલ હશે. પરંતુ જો કે એ બધી રજવાડાની વાત આપણે લાંબી કરવાની જરૂર નથી. પણ આપણે બોલવા એમ કહીએ છીએ કે આપણી આ શાળા છે, શાળામાં આપણે અંદર એન્ટર થઈએ ત્યારે કોઈ જોયું છે કે શાળાના સામે ભાગ પર શું છે? આપણે દેવી સરસ્વતી માં છે. અંદર એન્ટર થયા તે કહેવત છે, ન ચોર હાર્યો ન તે રાજ હાર્યો ન તે ભાતૃભાજ્ય ભારકારી એવમ વિદ્યાધનમ મહાધનમ અસ્તિ. કે આ વિદ્યાધન એક એવું છે કે તમે જેટલું વાપરો એટલું વધશે. જ્યારે આપણી પાસે લાખો રૂપિયા કે કરોડો રૂપિયા હશે ને, તે પણ પૂરા થઈ જશે. પણ આ સરસ્વતી માએ આપણને એક વિદ્યા આપી છે કે એનાથી નાનામાં નાનું આપણે જોયા છે બાલ વાટિકાના બાલુડાઓ. પહેલા ધોરણ ભણતા કે ઘરે કે આપણે મા બાપ પણ એમને ભણાવી હતા. પણ આ વિદ્યા, આ મંદિર એક એવું છે કે એ મંદિરની અંદર પગલું મૂકે એટલે બાળકો પોતે ઉત્સાહિત થઈ જાય છે. અને આજનો દિવસ કેવો કહેવાય છે કે બાળકો માટેનો આપણે પ્રોગ્રામ, આજે કોઈ પ્રોગ્રામ કે આપણે વાલી દિન શા માટે કહેવામાં આવ્યો? વાલીનો દિન કહેવામાં આવ્યો છે કે દીકરાનો દિન કેમ નહીં કહેવામાં આવ્યો? આજે પુસ્તકમાં કોણ લાભ લેશે? આપણા દીકરા લાભ લેશે. પણ કેમ નામ કોનું અપાયું? વાલી દિન. ખરેખર ખૂબ આનંદની વાત છે. આપણા શાળાના શિક્ષક ભાઈઓ બહેનોએ આ બાળકો કેટલા બધા કેળવણી આપી છે, કેટલા સારા સંસ્કાર આપ્યા છે. અને એવા કાયમી સંસ્કાર આપતા રહે અને બાલુડાઓ એમની પ્રકૃતિમાં આગળ વધતા રહે. અને આ દીકરી માટે તો એટલું બધું કહેવામાં આવ્યું છે, એટલે કહેવત નથી કે દીકરી સાપનો ભારો ને દીકરો વાલનો દરિયો એમ કે. પણ તમે વિચાર કરો, આજે દીકરીને કેટલું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સરકારશ્રીનો અભિગમ છે કે દીકરીને ખૂબ પ્રોત્સાહન આપવું, ખૂબ ભણાવવું. એટલે એમ નથી કહેવાનું કે દીકરાને નહીં ભણાવવું. ખરેખર આજે આપણે તો કોઈ દીકરો આવ્યો તો દીકરા માટે પહેલા ખવડાવો ને દીકરીને માટે કંઈ નહીં. પણ આજનો દિવસ એવો છે કે દીકરી માટે ખૂબ જ સારું છે. એટલે ધર્મમાં બી કેવું છે, રામ સીતારામ પેલા નામ બોલવા એવું શીખ્યા. આપણે દીકરી એટલે કે સીતા માતા, એ બી એક દીકરી હતી. લક્ષ્મીનારાયણ, લક્ષ્મીજી બી એક દીકરી હતી. ખરેખર દીકરીને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એના જીવનમાં સરસ પડતી છે. આ દીકરી છે ઈશ્વરભાઈ પઢાવજો. તમને યાદ, તમારું નામ કરશે. ભાઈને પણ આપણે યાદ કરીએ અને એમના પરિવાર પણ જે પરંપરા જાળવી રાખી છે. તો મીનાબેન તરફથી 250 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર મીનાબેનનો. સુનિલભાઈ તરફથી રજૂ થયેલ કૃતિને 100 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર સુનિલભાઈનો. સરપંચ શ્રી, તમામ સભ્યશ્રીઓ, એસએમસીના તમામ સભ્યશ્રીઓ, ઉપસ્થિત તમામ વડીલ શ્રીઓ, ભાઈઓ બહેનો, યુવા મિત્રો,
મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે સવારથી અમારી સાથે રહે અને આપણા ગામની અમારી શાળા નહીં, આપણા ગામની શાળાની શોભા વધારી છે અને અમારા બાળકોને આપે પ્રોત્સાહન ઇનામ આપી અને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આપે ખૂબ સરસ સહકાર આપ્યો છે. આ રીતે હંમેશા સહકાર આપતા રહેશો તેવી અપેક્ષા રાખું છું અને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે જો કે અમારા વિદ્યાર્થીઓ જ હતા, તે વિદ્યાર્થીઓ તમામનો આભાર વ્યક્ત કરું છું. સાથે આજ કાર્યક્રમ જેના થકી શોધાતી વસ્તુ હતી, જેના વગર કાર્યક્રમ દીપે નહીં એવી વસ્તુ હતી ડીજે. જે ડીજે માટે જયેશભાઈ ને ફોન કરેલો કાલે, તો જયેશભાઈએ સરસ મજાની વ્યવસ્થા કરી. થોડો સવારે પ્રોબ્લેમ આવ્યો, પણ વાહન છે એટલે ટેકનિકલી કોઈ સમસ્યા આવી જાય આપણે તો આ જે ડીજેની વ્યવસ્થા કરવા માટે તે જયેશભાઈને અને સાથે ડીજે વાળા જે સંચાલન કરવાવાળા મિત્રો છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ટૂંક સમયની અંદર આ બંધ થઈ ગયું. તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. સાથે જ્યારે પણ ગામમાં જરૂર પડે, શાળામાં પ્રસંગ હોય ત્યારે તમે ઉપસ્થિત રહેશો અને તમારી ઉપસ્થિતિ અમારો ઉત્સાહમાં વધારો કરે છે. તો ઉપસ્થિત રહેશો તેવી અપેક્ષા સાથે આજના આ ધ્વજવંદન કાર્યક્રમ અને વાલી દિન ઉજવણી જે હતી તેને હું પૂર્ણાહુતિ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત. અશોકભાઈ તરફથી રણધેલ કુંડીને 100 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર. તો આ રજૂ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમને આપ સૌ દાતાઓએ પોતાના દાન થકી